અને સેવાની જે ચેનલ છે YouTube ની એમાં ઓછી કમાણી છે, પરંતુ આ તમામ લોકોને કહું છું કોમેડી વિડિયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, પણ નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ, પણ હજી કમલા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય, હાથે ના. તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપો તો નામ બદલી દેજો, મારો વોટ છે. કોઈના બાપથી દીતો નથી, અત્યારે કહું છું. તમે કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું, ખોટું મેં હું કીધું. લોકોની સેવા કરવી, 3-3, 4-4 વાગ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર. ધર્મ વિપરીત થઈ ગયા તમારા. તમે ખાલી બોલી હતો અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માથીને ઠેકાણું નથી, એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું બની જાય. પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવવા છે ને. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપને વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો, અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને નો ખબર હોય તો કહી દઉં, તોપને વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર હતો ગાંધીજીની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાયું બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આ કે ના? આ તમારો પ્રેમ છે. હલાવ અબ્દુલ શાહ તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? અને આજે આ તમે બધા એટલા લકી કે તમારા ગામની અંદરથી 500-500, 1000-1000 લોકો આ વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો.
તમારી ભાવના એવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. જય માતાજી. બોલ છું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કહો તોય કીધું તો ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું તો તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને એ તેલની બોટલ ને દાદાને ચડાવી ત્યારે અંદરથી એવો ભાગ તો હનુમાન દાદાની શોધન એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડાવશો, મને તેલ ચડાવશે, તું વાલા મૂંઝાશો, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ રાત દોડું છું કે તમે મારું તેલ નહીં લો. હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર નેપાળ સુધી સંભળાવવું જોઈએ. 1 2 3 1 2 3 આ પ્રેમ છે ભાઈ. અને હનુમાન દાદાના